આ વિડીયોમાં તમે સોશિયલ મીડિયા એપ્લિકેશનના નવા અપડેટ વિશે જાણશો। વોટ્સઅપ અને ટેલિગ્રામના વપરાશકર્તાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ખાસ કરીને જો તમે આ મેસેજિંગ એપ્લિકેશનનું વેબ વર્ઝન વાપરતા હો તો આપણે રોજબરોજ વોટ્સઅપ અને ટેલિગ્રામ વાપરતા હોઈએ છીએ, જેમાં કંપનીઓએ ખાસ કરીને વેબ વર્ઝન માટે નવા નિયમો લાગુ કર્યા છે। હવે દર 6 કલાકે તમે વેબ વર્ઝનમાંથી આપોઆપ લોગઆઉટ થઈ જશો અને 6 કલાક પછી વપરાશકર્તાએ ફરીથી લોગિન કરવાની જરૂર પડશે। આ નવો નિયમ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશન્સ દ્વારા તમારા મેસેજિંગ એપ્લિકેશનને સિમ કાર્ડ સાથે રજિસ્ટ્રેશન કરાવવા બાદ લાગુ કરાવવામાં આવ્યો છે। આ નિયમ માટે તમારું સિમ કાર્ડ એક્ટિવ હોવું જોઈએ। જો ફોનમાંથી સિમ કાઢી લેવામાં આવશે તો સર્વિસ 90 દિવસ બાદ સંપૂર્ણ બંધ થઈ જશે। આ પગલાંનો મુખ્ય હેતુ સાયબર ફ્રોડ અને ઇલીગલ એક્ટિવિટીઝને અટકાવવાનો છે, ખાસ કરીને ભારતની બહારના સ્કેમર્સ માટે જે સિમ કાર્ડ વગર પ્રવૃત્તિ કરે છે। કંપનીઓના આ પગલાંમાંથી ઇલીગલ એક્ટિવિટીઝ પર નિયંત્રણ રહેશે, વપરાશકર્તાઓની સિક્યોરિટી વધશે, ગેરકાયદેસર મેસેજિંગ અને સ્કેમ કરતી પ્રવૃત્તિઓ પર ટ્રેકિંગ સરળ બનશે। એથી જો તમે વોટ્સઅપ વેબ વાપરો છો તો તમારું સિમ કાર્ડ એક્ટિવ અને સુરક્ષિત રાખવું જરૂરી બને છે। આ નવા નિયમથી તમે તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખી શકશો અને ફ્રોડથી બચી શકશો।